વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કોઈ ગેરરીતિ ન થાય અને મતદાતાઓને સરળતાથી ચૂંટણી કાર્ડમાં સુધારા કે અન્ય બાબતો થઈ શકે તે અન્વયે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિસાવદર આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા, પ્રવીણભાઈ રામ, રાકેશભાઈ હિરપરા, રાજુભાઈ બોક્તરિયા, રામભાઈ મુનેશ પોંક્યા, અરવિંદ મુનેશ પોંક્યા, અરવિંદભાઈ મુનેશ સુવાગિયા, મુકેશ રીબડિયા, કીર્તિ રીબડિયા તેમજ આગેવાનો અગ્રણીઓ પાર્ટીના જવાબદાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. કચેરી અને અન્ય આ વિધાનસભામાં જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે એમને અમે લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆત એટલા માટે કરી છે કે હર વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે સત્તાધીશો, સત્તામાં બેઠેલા જે કંઈ પણ નેતાઓ છે એ અધિકારીઓ પાસે ખોટું કરાવે છે. અમુક નામો એડ કરવા, અમુક નામો કમી કરવા, એમાં પોતાના ધાર્યા મુજબ કરતા હોય છે. ત્યારે પાણી પહેલાં પાળ બંધવાની ઘટનામાં આજે અમે લેખિતમાં રજૂઆત કરી છે. અમારી રજૂઆત એ છે, અત્યાર સુધી અમને ગ્રાઉન્ડ ઉપરથી અમુક રજૂઆતો મળી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મતદાતામાં જે સુધારણા કાર્યક્રમ છે એમાં કોઈ નામ એડ કરાવવું, કમી કરાવવું કે સ્થળાંતર કરવું, આ ઘટનાની અંદર જ્યારે કોઈ અરજી થાય એ અરજીની અંદર ફિલ્ડ વેરિફિકેશન કમ્પલસરી છે. ત્યારે ઘણીવાર નીચેના BLO અધિકારી જે છે ફિલ્ડ વેરિફિકેશન કર્યા વિના જેને ઓકે કરી દેતા હોય છે. આ ફોજદારી ગુનો છે. આ ન બને એટલા માટે આજે મેં રજૂઆત કરી છે. કચેરી અને અન્ય આ વિધાનસભા. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.